દ્વારકાધીશ કી જય। નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ પિનાકીન જુનિયર બચ્ચન, ભાવનગર ગુજરાત। ખુશ્બુ હે દ્વારકાધીશ કી। અને આપણી સાથે દ્વારકાના મેન પૂજારી કે જેઓ પ્રભુ આપણું શુભ નામ હેમલ કાંતિલાલ દવે, તીર્થ પુરોહિત, દ્વારકા ધામ। અને પ્રભુ જે અત્યારે લોકો દર્શન માટે આવે છે, ગુજરાતી લઈને પૂરા ઇન્ડિયાથી આખા વર્લ્ડમાં લોકો આવે છે, તમે એને કઈ રીતે જે અત્યારે પૂજા કરાવો છો એ થોડુંક અમારા દર્શક મિત્રોને જણાવો। અમે સર્વ યાત્રાળુનું, સર્વ વૈષ્ણવ સનાતનીઓનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। ગુગળી બ્રાહ્મણ 505 સમસ્તના તરફથી યાત્રાળુઓને માટે અમે મોબાઈલ, એમના કિંમતી મોબાઈલ, કિંમતી ચંપલ, બૂટ અમે એમના જૂતા સ્ટેન્ડમાં નિઃશુલ્ક સાચવીએ છીએ। યાત્રાળુઓને માટે મહાપ્રસાદી કરાવીએ છીએ। 30 રૂપિયાના ટોકનથી યાત્રિક ભોજન પ્રસાદાલય 56 શ્રી સ્વર્ગ દ્વારની ગોમતી ઘાટની બાજુમાં તે 11 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી યાત્રાળુઓને પ્રેમથી દાળ, ભાત, શાક, રોટલી, ફરસાણ, મિષ્ટાન, સંભારો, છાસ અનલિમિટેડ પ્રભુ પ્રસાદી કરાવીએ છીએ। તદુપરાંત અમે સાર્વજનિક સારવાર કેન્દ્ર, જે 24 કલાક 7 દિવસ અવિરત અમે એ સારવાર કેન્દ્ર ગુગળી જ્ઞાતિ 505 સમસ્તના તરફથી નગરજનની સેવા માટે અમે તત્પર છીએ। અને પ્રભુ જે લોકો દર્શન માટે આવે છે તો એની વિધિ ધજા ચડાવવાની થોડીક પણ અમે થોડુંક દર્શકો મિત્રોને જણાવો। હા, યાત્રાળુઓ દૂર દૂરથી આવે છે, પ્રભુના ચરણોમાં મનોકામના માંગે છે। યાત્રાળુઓ પણ નૂતન ધ્વજા આરોહણ કરે છે। હાલમાં જ રામનવમીના દિવસે શ્રીમતી નીતાબેન મુકેશભાઈ અંબાણીના સુપુત્ર શ્રી અનંતભાઈ અંબાણીએ નૂતન ધ્વજા આરોહણ કરી, ગોમતીમાં સ્નાન, ધ્યાન, પૂજા કરી અને સર્વ યાત્રાળુઓને માટે અહીંયા એને સુવિધા પણ પર્યાપ્ત કરાવે છે, જેમ કે આ સુદામા સેતુ છે, અન્ય દ્વારકાના ઘણા વિકાસોના કામમાં એમનું અમને ખૂબ ખૂબ સહયોગ પ્રાપ્ત થાય છે। બસ એટલું જ દર્શક મિત્રોને વિનંતી કે અહીંયા તમે ગમે ત્યારે આવો તો બધી રહેવાની સુવિધા છે, પ્રસાદ લેવાની છે, પ્લસ તમારે ધજા ચડાવવી છે, ફૂલ માળા બધી સુવિધા આપેલી છે। ભગવાન દાદા તમારી બધી મનોકામના પૂરી થાય। બોલો દ્વારકાધીશ કી જય।